3 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પીએમએ વિશાળ જનમેદનીનું ઝીલું અભિવાદન. મોડી સાંજે સ્વાભિમાન પર્વમાં ઓમકાર મંત્રોચ્ચારમાં સહભાગી થશે. આ સિવાય ડ્રોન શોનું પણ નિરીક્ષણ કરાયું. આવતીકાલે શૌર્ય યાત્રામાં થશે સામેલ. જનસભાને કરશે સંબોધિત. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ ગીર સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વમાં ઓમકાર મંત્રોના જાપમાં ભાગ લીધો. આ સિવાય મંદિરમાં ડ્રોન શો પણ નિહાળ્યો. પીએમ મોદી આ રવિવારે આજે શૌર્ય યાત્રામાં પણ ભાગ લેશે, જે સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનારા યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત યાત્રા છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે અનેક હુમલાઓ છતાં ભક્તોની અટૂટ શ્રદ્ધા અને ભારતની સભ્યતા પ્રત્યેની સંકલ્પ શક્તિને કારણે સોમનાથ મંદિરનું વારંવાર નિર્માણ થયું. તેમણે કહ્યું કે સોમનાથ સ્વાભિમાન પર્વ એ રાષ્ટ્રના બહાદુર સપૂતોને યાદ કરવાનો પ્રસંગ છે, જેમણે ક્યારેય પોતાના સિદ્ધાંતો અને મૂલ્યો સાથે સમાધાન કર્યું નથી. નેક્સ્ટ